નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 4 એપ્રિલ 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો જાણીએ। ઊંઝામાં રજા બાદ જીરુની આવક છે તેની અંદર 30,000 બોરીની આવકો જોવા મળી છે અને ભાવ પણ સ્ટેબલ જોવા મળ્યા છે। જીરું વાયદામાં ધીમી ગતિએ સુધારાની ચાલ જોવા મળી છે। જીરું બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ માર્ચના એન્ડિંગની રજાઓ બાદ હવે રાજકોટ અને ગોંડલ જે માર્કેટયાર્ડો ચાલુ થયા છે, પરંતુ અગાઉ ઊંઝામાં આવકો શરૂ થતાં પહેલાં 30,000 બોરીની આવકો હતી, જે સૌરાષ્ટ્રના યાર્ડોમાં હોવાથી ત્યાંથી આવકો નથી, પરંતુ સોમવારે જે આવકો વધે તેની સંભાવનાઓ છે। પરંતુ હાજર બજારમાં કોઈ મોટી હલચલ જોવા મળી નથી, પરંતુ વાયદા બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી। બેન્ચમાર્ક જીરુનો વાયદો 220 રૂપિયાથી વધીને 22,275ની સપાટીએ હાલતો બોલાઈ રહ્યો છે। જીરું બજારમાં સપ્તાહ દરમિયાન 4 થી લઈને 500 રૂપિયાનો તેજી આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને વાયદા બજારમાં જે વેપારો હોવાથી ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને જીરુના વેપારીઓ કહે છે કે દુબઈમાં જે સ્પોટ બંધ થયા હોવાથી જીરું બજારમાં ખાસ કોઈ મોટા અત્યારે વેપારો પણ નથી, પરંતુ સરેરાશ બજારમાં મજબૂત રહ્યા અને દિવસોની અંદર જે યુદ્ધની સ્થિતિના કારણે વરસાદની સ્થિતિ ઉપર બજારનો આધાર રહેલો છે, આ બંને સ્થિતિ ઉપર ખાસ આધાર રહેલો છે। જો વરસાદ વધારે આવે તો જીરું બજારમાં મજબૂતાઈની સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી જાઓ। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।